જય હિન્દ મિત્રો, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। આજે આપણે ધોરણ 12 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, જેની અંદર આવેલ બધા જ MCQ જે છે એ બધા જનો એક પછી એક સોલ્યુશન કરવાના છીએ। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ પર હજી સુધી નવા હોવ અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી તેને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક પણ કરજો તથા તેને તમારા મિત્રો સુધી જરૂરથી શેર પણ કરજો, કારણ કે આ વિડીયોમાં બધા જ જે સવાલો આપેલા છે તે આવનારી બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ IMP છે, એટલે દરેકે દરેક વિડીયો ખાસ ધ્યાનથી જોવું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્રબિંદુ ઉપર હોય છે? ઓપ્શન A ડેટા, ઓપ્શન B વિધેય, ઓપ્શન C ઓબ્જેક્ટ કે ઓપ્શન D ઉપરના બધા જ? જેનો જવાબ છે ઓપ્શન C ઓબ્જેક્ટ। પ્રશ્ન 2, જવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? ઓપ્શન A પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષા, ઓપ્શન B ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા, ઓપ્શન C ક્વેરી લેંગ્વેજ કે ઓપ્શન D ઉપરના બધા વિકલ્પ? તો જેનો જવાબ છે ઓપ્શન B ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? ઓપ્શન A એટ્રીબ્યુટ, ઓપ્શન B સ્ટેટ, ઓપ્શન C બિહેવિયર કે ઓપ્શન D ઉપરના બધા વિકલ્પ? તો જેનો સાચો જવાબ છે ઓપ્શન B સ્ટેટ। પ્રશ્ન નંબર 4, એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? ઓપ્શન A ક્લાસ, ઓપ્શન B ઓબ્જેક્ટ, ઓપ્શન C મેથડ કે ઓપ્શન D ઉપરના બધા વિકલ્પ? તો જેનો સાચો જવાબ છે ઓપ્શન A ક્લાસ। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? જેનો સાચો જવાબ છે ઓપ્શન B। પ્રશ્ન નંબર 6, એન્કેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે? ઓપ્શન A ડેટાની સુરક્ષિતતા, ઓપ્શન B ડેટાનો સહિયારો ઉપયોગ, ઓપ્શન C ડેટા અને મેથડ છુપાવવા કે ઓપ્શન D આપેલ બધા વિકલ્પ? જેનો સાચો જવાબ છે ઓપ્શન A ડેટાની સુરક્ષિતતા। પ્રશ્ન નંબર 7, ડેટા એબ્સ્ટ્રેક્શન વડે શું શક્ય બનાવી શકાય છે? ઓપ્શન A ડેટા સુરક્ષિતતા, ઓપ્શન B ડેટા છુપાવવો, ઓપ્શન C ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવું કે ઓપ્શન D ઉપરના બધા વિકલ્પ? તો જેનો સાચો જવાબ છે ઓપ્શન C ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવું। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયો વિકલ્પ પોલીમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી? ઓપ્શન A મેથડ ઓવરલોડિંગ, ઓપ્શન B ઓપરેટર ઓવરલોડિંગ, ઓપ્શન C ડેટા હાઇડિંગ કે ઓપ્શન D આપેલ બધા વિકલ્પ? તો જેનો સાચો જવાબ છે ઓપ્શન C ડેટા હાઇડિંગ। પ્રશ્ન નંબર 9, એગ્રીગેશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? ઓપ્શન A પૂર્ણ સંબંધ એટલે કે ઇઝ અ રિલેશનશિપ, ઓપ્શન B સમાન સંબંધ એટલે કે ઇઝ લાઇક રિલેશનશિપ, ઓપ્શન C અંશતઃ સંબંધ એટલે કે અ પાર્ટ ઓફ રિલેશનશિપ, ઓપ્શન D ઉપરના બધા જ વિકલ્પ? તો જેનો સાચો જવાબ છે ઓપ્શન C અંશતઃ સંબંધ એટલે કે અ પાર્ટ ઓફ રિલેશનશિપ। પ્રશ્ન નંબર 10, ઇનહેરિટન્સ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? ઓપ્શન A પૂર્ણ સંબંધ એટલે કે ઇઝ અ રિલેશનશિપ, ઓપ્શન B એક છે સંબંધ એટલે કે હેઝ અ રિલેશનશિપ, ઓપ્શન C અંશતઃ સંબંધ એટલે કે અ પાર્ટ ઓફ રિલેશનશિપ કે ઓપ્શન D ઉપરના બધા વિકલ્પ? તો જેનો સાચો જવાબ છે ઓપ્શન A પૂર્ણ સંબંધ એટલે કે ઇઝ અ રિલેશનશિપ। પ્રશ્ન નંબર 11, ક્લાસ ડાયાગ્રામમાં કોમ્પોઝિશનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? ઓપ્શન A ખાલી હીરાના ચિહ્ન વડે, ઓપ્શન B ભરેલ હીરાના ચિહ્ન વડે, ઓપ્શન C ખાલી ત્રિકોણ ચિહ્ન વડે કે ઓપ્શન D ઉપરના બધા વિકલ્પ? તો જેનો સાચો જવાબ છે ઓપ્શન B ભરેલ હીરાના ચિહ્ન વડે। તો મિત્રો, અહીં આ ચેપ્ટરમાં જેટલા જ MCQ હતા એ બધાનો જ સોલ્યુશન થઈ ગયું છે। હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર માટે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી માટે જય હિન્દ।